સુરતના ભૂતિયા ડિમોલેશન મુદ્દે ગરમાયું રાજકારણ। ભૂતિયા ડિમોલેશન અંગે કોંગ્રેસની સીબીઆઈ તપાસની માંગ। વડગામના ધારાસભ્યએ એસઆઈટી ગોઠવી સીબીઆઈ તપાસની કરી માંગ। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મ્યુનિસિપલ કમિશનરના રાજીનામાની પણ કરી માંગ। આટલું મોટું કૌભાંડ થાય અને કમિશનરને જાણ ન હોય તો રાજીનામું આપે। પોલીસ કમિશનર મનપાના અધિકારીઓની મિલીભગત હોવાના મેવાણીના છે આક્ષેપ। મહત્વનું છે કે સુરતના નાસિરનગર વિસ્તારમાં 29 અને 30 મેના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 100 જેટલા મકાનોનું ડિમોલેશન કરાયું હતું, જેમાં અનેક પરિવારોને માથે આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ, ઘર વિહોણા કરી દેવાયા। આ ભૂતિયા ડિમોલેશન કાંડમાં હજુ સુધી રહસ્ય ઘેરાઈ રહ્યું છે। થોડા સમય અગાઉ ભૂતિયા ડિમોલેશનમાં એસએમસીના સુજલ પ્રજાપતિ મુખ્ય ચહેરા તરીકે સામે આવ્યા હતા। એવામાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આકરા પ્રહાર કરીને મ્યુનિસિપલ કમિશનરના રાજીનામા અને સીબીઆઈ તપાસની માંગ કરી છે। ટાઉન પ્લાનિંગનો એક કર્મચારી અને પોલીસના બીજા 3 થી 4 કર્મચારી, જે પૈકીના 1-2 લોકો મોઢે રૂમાલ બાંધીને પણ ઊભા છે, અને મ્યુનિસિપલ કમિશનરનું એવું કહેવું કે મને શું ચાલી રહ્યું છે, શું ઘટના બની ગઈ, કોણ આવીને તોડી ગયું, કોણે બધું બુલડોઝ કર્યું, કશું જ ખબર નથી, તો ભાઈ તમે ચૂપચાપ રાજીનામું આપીને ઘેર ભેગા થઈ જાઓ ને। એટલે આ બધાની આમાં મિલીભગત છે। હું તો માંગ કરું છું કે નોન કરપ્ટ અધિકારીઓની બનેલી કોઈ એસઆઈટી અથવા તો સીધું સીબીઆઈને એનું ઇન્વેસ્ટિગેશન સોંપવું જોઈએ, તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય।